18 જૂન 2025 છોટાઉદેપુર વન વિભાગ છોટાઉદેપુર રેન્જના વસેડી ગામે છોટાઉદેપુરના માનનીય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા તથા છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના હસ્તે વસેડી ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। વસેડી કેમ્પ મોડેલમાં 27,775 વૃક્ષોના રોપાનું અહીંયા પ્લાન્ટેશન થવાનું છે, જેના શ્રી ગણેશ સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે શ્રીફળ વધેરીને કરવામાં આવ્યો। સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે એક પેડ માં કે નામના અંતર્ગત આદિવાસીનો બીજો દીકરો એવા મહોડાના વૃક્ષનું રોપણ કરી અને છોટાઉદેપુર જિલ્લાના દરેક પ્રજાજનને આ વર્ષે વધુમાં વધુ વૃક્ષો આવે અને ધરતી માતાને હરિયાળી બનાવે એવી અપીલ કરવામાં આવી। આપને સૌ પર્યાવરણનું જતન અને રક્ષણ કરીએ એવા સંદેશ સાથે પ્રકૃતિના સાનિધ્યમાં ખાખરના વૃક્ષના પાનમાં ઉકાળાનો સ્વાદ માનતા પર્યાવરણ અને કુદરતી વાતાવરણનો આનંદ લેતા વન વિભાગના સ્ટાફને આ વૃક્ષારોપણ સફળ થાય અને ધરતી માતાને આપણે હરિયાળી ભેટ આપી શકીએ એ માટેની શુભેચ્છાઓ પાઠવી હતી। આજના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકા ભાજપા પ્રમુખ રસિકભાઈ રાઠવા અને ઇકો યુનિટી ટ્રાઇબલ ઇનિશિયેટિવ ચેરિટી ટ્રસ્ટ છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, આરએફઓ નિરંજનભાઈ રાઠવા તથા વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી અને ધરતીને લીલીછમ બનાવવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ સંજયસિંહ હેરાના, લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, છોટાઉદેપુર। આજરોજ છોટાઉદેપુર વન વિભાગમાં છોટાઉદેપુર રેન્જના વસેડી કેમ્પા પ્લોટ ખાતે માન્ય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબના હસ્તે વૃક્ષારોપણનું મુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા, રસિકભાઈ રાઠવા, ગોપાલભાઈ રાઠવા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આજરોજ વસેડી કેમ્પા પ્લોટ ખાતે 27,000 જેટલા રોપા રોપવાના છે। એમાં આજરોજ માન્ય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબ દ્વારા વધુ વૃક્ષ ઉછેરવા અને વાવવા માટે સૂચન કર્યું છે અને એને બચાવી અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપી રહ્યા છે। તો માન્ય જશુભાઈ રાઠવા સાહેબનો ખૂબ ખૂબ આભાર।